હું એકવાર પ્લેનમાંથી આવતો હતો, મારે સામેની સીટ ઉપર એક ભાઈ બેઠેલા, મારા ઘડી એર હોસ્ટેસ બોલાવેલી સ્વીત દબ્બે, ઓલી દીકરી આવે, આપણે તો દીકરી જ કહેવાય. ન્યાલી બાપુ ક્યાં માગા આવવાના, ખોટી બળિતરા કરવી ને, બસ આમ આમ હળવાય રહ્યો હાચે કરી. આ મનનું કારણ ફરી જાય ને બહુ મજા આવે. હું હમણાં આજ સાહેબ હું જેલની મુલાકાત ગયો, એને હનુમાન ચાલીસા બધાને ગૌરાવી કેદીઓને, બધા ગાય, અહીંયા તો ગાય જેવા જ હોય એટલે ગાય. પછી મેં એને કીધું, મેં કીધું તમારા મગજમાં ફેર પડી ગયો છે. મને કે કેમ? મેં કીધું તમને એમ છે કેદી છો આ? પછી અંદર બેઠા હતા અધિકારીઓ, એને મેં કીધું આ જેલમાં છે કે બહાર? મને કે રોજ જેલમાં જ હોય. મેં કીધું બસ અંદરનો વ્યાયામ છે. ઓલાને એમ છે કે હું નોકરિયાત છું, તમને એમ છે કે કેદી છો. બાકી એક જ બાટી ખાવ બધાય. હા, એક જણાને જેલરે પૂછ્યું કે 5 વર્ષથી હું જોઉં છું, 5 વર્ષમાં દરેક કેદીઓને અઠવાડિયે 15 દિવસે એના પરિવારના મળવા આવતા હોય, તને એટલા વર્ષમાં મેં એવું નથી જોયું કે તારા પરિવારનો કોઈ તને મળવા આવ્યો હોય. તો કેમ નથી? ઓલો કે હોય જ ને, 40 જણા થઈ ભાઈ. તાક તો કેમ કોઈ મળવા નથી આવતું? કે બધા અંદર જ છે, કોણ મળવા આવે? હવે જેના આખા ખાનદાન એમાં હોય તો અમુક સમજવા જેવા. એટલે સ્વીત દબ્બે એટલે ઓલી દીકરી આવી, દીકરી આવીને પૂછ્યું બોલો ભાઈ શું કામ છે? બોલો કે બેન આપણે શું કામ હોય, એ બેઠા કે નકર તો બે પતિ પત્ની મોટર લઈને જતા હતા તો બાય વળી ને સામું જોવે. તા તો ઓલો તા તો ઓલી કે આજ તો તમે મને એવા લાગો. આ તો મારો દીકરો ઘેર મીડ્યો બદલાવા. અને આપણે પાછા અરગ ગેલા તો ખરા, કોઈ કેવું જોવે તો એમ બહુ સારા લાગો એમ, નકર તો ખબર જ હોય અરીસા નહીં. સીધો તમને કહો હાડીના શોરૂમમાં લઈ ગયો, એ કે જે જોતો એ લઈ લે, થોડા વાળ ચાલ. એ 5-7 સાડી એ બધું બેગ નાખી ડીકીમાં પાછા ઉપડે, પાછી બોલી તમે એવા લાગો. આ તો હોનાના શોરૂમમાં સીધા જીરા ન્યા. ન્યાલી જે કાંઈ લેવું છું. અમુક વર્ષે ને સમજ્યા ફેરું થાય. એક ભાઈ અને પત્નીને કે આજ તમારે હાટો ગળા હાટો કંઈક લઈ આવો, કે આ ઘડી લઈ આવો, 20ની ગોળી લઈને આવે મારો દીકરો. અરે અમુક તો એવા છે ને, આ કોને ખબર કોને પાર્સલ કર્યા. એક ભાઈ ઘરે મહેમાન આવ્યા હતા ને, દીકરા કીધું જા મહેમાન હાટો કંઈક લઈ આવ, જા ખાય ખા. તમારો દીકરો ખાય રિક્ષા લઈને આવ્યો. મહેમાને કે બે નીકળો, હાલ નીકળ ભૈયા આવો હણે થાય જેવા ટાટિયા લઈ લઈને. મહેમાન તો વૈયા ગયા. પછી એને બાપા ખીજાણા, મેં કાંઈક વસ્તુ ઠંડુ કેવું તને લાવવાનું કીધું અને તું આવું અપમાન કરે મહેમાનનું. એ કે પણ હું થોડે આવે, તને ખબર છે હું કામ આવ્યા હતા? એનો છોકરો કે નહીં, તને શું આવ્યા હતા? પછી જે ઓલે વાહે સાયકલ હાકી ભાઈ, પણ પછી કાંઈ સાયકલ થી રિક્ષા આમ ઘણા આમ વાયડાઈમાં કુવારા રહી ગયા. બટન જે દીકરી ઊભી છે, આ જો મજા જ આવ્યા કરે. એક વાત નાન્યા પડી રહે, એમાં બીજી વાત, એ બીજી વાત વળી નાન્યા પડી રહે, એમાં ત્રીજી વાત નીકળે, પાછું સરવાળે બધું પૂરું થતું પાછું બધું હતું નાન્યા ભેગું થઈ જાય. એટલે સાયર લહેરું થોડ્યું, મુજ ઘટમાં ગણેર્યું, હટરી તટને પહોંચ્યું, તા તો દૂજી ઉપડ્યું. અંદરથી જ્યારે ઉગે એને કોઈ ન પૂગે. અને એ અંદરથી ક્યારે ઉગવા મળે? તમે એવી રીતે સાંભળતા હો ત્યારે કલાકારને એમ કહેવાય પલા તૂટતા હોય. આ મનની પ્રશંસા, શીતની શાંતિ, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ, આ બધા હેરડા અંદરથી ફૂટે. એટલે બે માણસ પતિ પત્ની પ્લેનમાં જતા, ભાઈ સાંભળજો ઝીણી ઝીણી વાતો છે આજ. પતિ પત્ની પ્લેનમાં જતા તો ઓલી દીકરીઓ નાસ્તો દેવાથી એટલી દાંત કરતા હસતી હસતી આવીને ડીશ મૂકે ને, 2-3 વાર નાસ્તો પાણી પાછો બટન દબે વળી પાછી તરત આવીને
એટલે ઓલા ભાઈ એની પત્નીને કોણી મારી જો આવો વિવેક હોવો જોઈએ એમ જો આમ કારે ઘેરે ખવડાવ્યું આમ જો તેની પત્નીએ કીધું કે તારી ડોહી ઘડીક છે ને અમે રોજ જઈ ભેળ્યું તારી આરે લુખેશ એટલા વિવેક રાખીને મરી ન જાય દીકરીએ ઓલું બટન દીધું એક ભાઈના પત્ની પિયર ગયા ઝીણો જોક છો સમજાય તો સમજજો અત્યારે ફરજિયાત નથી હસવું સમજાય ત્યારે બહુ ઝીણો જોક હાવ એક ભાઈના પત્ની પિયર ગયા હોય એના જાય સોનીની દુકાને ગયા જીરા ત્યાંલી 2-3 સેન લઈ લીધા હાર લીધો પાછા ગાડીમાં બેઠા પાછા ઘરે ગયા પાછા ચાનો કપ અંબાવીને કીધું આ તો તમને એવા લાગો તા તો બોલો કે હવે તો કે કેવો લાગો એ કે મારા બાપા જેવા અરે જો ભડું દીને બધું હેઠું પડ્યું હાર ને હાડી ને બધું બહુ સારી ફરમાઈશ સારી ફરમાઈશ હિમન ગમી બહુ સારી ફરમાઈશ છે વાંચો બધા તું પેલા વાંચ દાંતું કાઢા એટલે એ પત્ની પિયર ગયા ઓલું બટન હજી નાન્યા છે પંદર દી થઈ ગયા પિયર ગયે ન ફોન કર્યો ઓલા ન સમાચાર પૂછ્યા 15 દી પછી ઓલા બેનનો મગજ ગયો 15 દી પછી સીધો ફોન કર્યો 15 દી થઈ ગયા નથી તમારો ફોન ઈ જે હોર્ન વાગે નથી તમારો કોઈ કોન્ટેક્ટ આ 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ તમે મને કેદી તેડવા આવશો 15 દીમાં હું હાવ અડધી થઈ ગઈ હવે તમે મને કેદી તેડવા આવશો તો ઓલે ટૂંકું કીધું 15 દી પછી સમજાય ત્યારે અમુક ને નથી અમુક તો આમ ટક્કર લઈ ગયા હું 15 દી પછી હું એને 15 દી પછી સમજાય તા કે હાલે હાલે આ વાત હતી ઓલા આમ 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 બટન દબ્યું ભાઈ એર હોસ્ટેસને બોલાવા ઓલી દીકરી આવીને કીધું બોલો ભાઈ શું કામ છે ઓલો કે બેન આપણે શું કામ હોય બેઠા થોડીક વાર થઈ એટલે પાછું બટન દબ્યું પાછી દીકરી આવી પાછું પૂછ્યું પાછું એને જવાબ આપ્યો કે કાંઈ કામ નથી 7 વારી દીકરીને બોલાવી 7મી વારી દીકરી આવી એ તો હસતી હસતી વહી ગઈ સાહેબ એર હોસ્ટેસમાંથી એક લેવાનું નીકળે આપ તો બધા ખૂબ એમાં ફર્યા છો પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય તો એમાંય ઘણા મફત મળતું હોય એટલે વધારે પી જતા હોય એમાંય હોય કોઈ ગમે એવું ઘણી વાર બોલતા પણ હોય પણ મેં જોયું છે જોતો બેઠો જોતો એ દીકરીઓના મોઢાની મુસ્કાનમાં કોઈ ફેરફાર ન હોય એની અંદરથી એટલું લેવાનું નીકળે કે દુનિયા તો મન ફાવે એવું વર્તન કરે આપણે આપણી મોજ ન છોડી દેવાય ભલામણ આપણે આપણી મોજમાં રહેવાય 7મી વાર એ દીકરીને જ્યારે બોલાવી ના માણસે કાંઈ ન સીધ્યું અને દીકરી વહી ગઈ ત્યારે મારથી ન રહેવાનું અમથો વિશ્વમાં ન કૂદે ને ગુજરાતી ન કહેવાય એટલે મેં કીધું કે એ ભાઈ કાંઈ કામ નથી શું કામ બોલાવે છે મને કે ભાઈ મેં ક્યારે એને હાથ કર્યો ભલે ને હાથ નથી કર્યો પણ આ બટન તો દબો છો ને મને કે આ બટન એનું છે હું કહું તો મારો દીકરો બટન હમો ટક્કર લઈ ગયો કે વાહ બટન વાહ થોડીક વાર મને કે હે ભાઈ આ બટન ઘીરે લઈ ગયા તો અરે તારી ભલી થાય હમણાં તો એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને ભાઈ બાયું બેઠી નખ ઘસે મેં બેનો શું કરો મને કે નખ ઘસીએ ભાઈ મેં શું કામ મને કે નખ ઘસીએ તો વાળ વધે ને કાળા થાય હું કહું હાકો આ યોગા વાળા એ સડાવી દીધા ત્યાં બધા બેનો નખ ઘસતા થાય એક બેન તો આમ બેઠા હતા આમ બેન તમે કેમ નખ નથી ઘસતા કે ભાઈ મારે વધારે ખાઈ ગયા મૂછું મળી ઉગવા
આ કરો લ્યો સાળો, આ નો ફાવે ઈ ધંધો હું કામ કરો પણ એમ. એ શેઠ બેહન ઘડી ક્યાં ભાગ્યા આગળ? હા તો ઠીક. હા હા, જાતા નહીં મારા વારામાં. હા મારા વારામાં કોઈક વયું જાય મને ન ગોઠે ભાઈ. હા કેવા બધા ઊભા રહી રહીને સાંભળે છે બીજા. બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. લો બેહે ના બાજુવાળાના હમ છે. બાવડા પકડી પકડીને મળ્યા બેહાડો. બેસી જાઓ, બેસી જાઓ, બેસી જાઓ. એ ઊભા એવી રીતે ભીડથી રહી જાય ને પછી બેહાય એટલી જગ્યા ન રહે. બેસી જાઓ, આમ કઠણ થઈને બેસી જાઓ ટાઈટના. અમુક તો ઓલા કાન ઉપર બધું બાંધી બાંધીને બોકામાં બાંધીને નીકળ્યા જાણે બારવટિયા હોય. હા પેલા બારવટિયા બોકામાં બાંધતા ને હવે આવડા છોકરા બાંધે બધા. બેસી જાઓ બસ. વાહ વાહ, કેવા ડાયા છે. એમ થાય કે એક એક જલેબીનું ગોઠડું દઈ દઉં તમારા મોઢામાં. હમણાં હું ઓલો ટીવી જોતો હતો તો એક બાબા આવે છે એમાં, નિર્મળ બાબા. નામ જ દઉં, આપણે ક્યાં હાસું કેવું ને. અને તમે હા હકીકત ભાઈ, હા તમને કહું, અત્યારે તમે જેવું કરો એવું હાલ એવું છે લ્યો. અરે છોડો, ખાલી અમરેલીમાં ઓફિસ નાખી ગયો ને બોર્ડ બહાર મારી ગયો, બૂસ મરાવવા માટે મળો. મુંબઈ સુધીથી બૂસ મરાવવા આવવાના બોલો. કે ભલે 5,000 જાય પણ ખબર તો પડે આમાં કંઈક નવી સિસ્ટમ આવી છે. ઘણા જાણવામાં હલવાઈ જાય લ્યો. હા અમે ભૂરો ને બધા અમે બેઠા હતા ને ભાઈ, ભૂરો ને બધા, તો એમાં એક જણ આવીને કે હરખો કોણ નામ? કોણ નામ હરખો? તમારો ભૂરો ઉભો છો કે હું કીધું તો ઓલો ઓઈક્યુ લઈને આવ્યા હતા ઓલા. અમારે ભૂરાને ભાંગી નાખ્યો અને અમે આડાઈ ન ગયા. ઓલા તો વૈયા ગયા એનો પ્રોગ્રામ પૂરો કરી. તો ભૂરો વળખાઈને આવ્યો. મને કે આડાઈ ન આવ્યા. હું કહું તને ક્યાં મારતા હતા? હરખાન મારતા હતા. મને કે હું હરખાન મારતા? મને મારતા હતા પણ એણે કીધું કે આમાં હરખો કોણ? તો કોઈ હતું જ નહીં. તું શું કામ કીધું હું? મને કે આપણે ખબર તો પડી ને આને હરખાનું શું કામ હતું. એટલે આમ જાણવામાં ભાંગી ગયા ઘણા. તો એ ઓલા બાબા જોતો હતો તો એ આમ કરતા એમ બધા આમ જ કરે. દુનિયા દુખી તો છે. પાછા વચ્ચે પૂછે બધા, कहाँ से आए हो? बाबा मैं कलकत्ता से आई हूँ बाबा, मुझे जॉब नहीं मिल रही बाबा. अच्छा जॉब नहीं मिल रही, कृपा रुक गई है. ढोकले खाए थे? हाँ बाबा 1 महीना हुआ मैंने ढोकले खाए थे. अच्छा साथ में हरी मिर्ची खाई थी? नहीं बाबा हरी मिर्ची नहीं खाई थी. घर पे जाना, ढोकले बनाना, साथ में हरी मिर्ची खाना, कृपा शुरू हो जाएगी. कोना बाप ने हाड़ी बार जो तो ए मारा बाप હું તમને ગેરંટી સાથે કહું, કોઈના બાપની તાકાત નથી તમારું ભાવિ કોઈ ફેરવી શકે. કેવલ તમે ને તમારા માવતર ને તમારો સદગુરુ ને તમારો ઈષ્ટદેવ છે. બાકી કોઈના બાપની તો ઘણા એમ કે અમારા ગુરુને એટલા રૂપિયા ધરો ને અમારા ગુરુ ધાબો મારી દે એટલે તમે સીધા વૈકુંઠમાં. તો તું તારો ગુરુ હામ ધાબા મારીને પેલા વૈકુંઠમાં આટો મારીને પછી આવો અમારી પાસે. ત્યાં જો આવો ડાયરો થતો હોય તમને કહેજો, અમારે આવવાની તૈયારી છે. સોટી હું પીડ્યા, જે જોયું નથી એની માંગણી હું કામ કરવી જોઈએ? અમરેલીમાં નો આટા મારીએ સૂટ દળીથી. હે જીતુભાઈ? હે લોકલ બસમાં બેસી પૈસા થોડા ને ગામ દાદા જોવા મળે. હા હમણાં એક જણો આપણા અમરેલીના ડેપોમાં જો તમે એરપોર્ટ જાઓ તો તરત એમ કે એ નંબર કે ફ્લાઇટ गेट नंबर 3 से ये पैसेंजर 3 नंबर पर गेट बदल गया है. આવું કે ને તો અહીં અમરેલી માં જ કે અમરેલી સલારા વાયા ધારી સતાધાર 8 નંબર ઉપર મૂકવામાં આવી છે. એના ડ્રાઈવર સાની કેન્ટીનમાં હોય તો બસ ઉપર જાય. કેવી હવાઈ આવે ગયો લ્યો તું. એક જણો આપણે અમરેલી ડેપોમાં ડ્રાઈવર ને કહેતો હતો, હે ભાઈ આ બસ ધારી જાય તો કંડક્ટર કે ડ્રાઈવર ઉપર આધાર ભાઈ.
કે પણ ડ્રાઈવર ઉપર કેમ તા કે પીધો નહીં હોય તો ધારી જાય, પી ગયો છે તો અણધારી જાય. વાત એ કરતો હતો કે આવી મોજ જ્ઞાન નહીં હોય. નરસિંહ મહેતા એમ કે હરિના જન મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ જન્મારો. અને હકીકત છે ને આજે આ ભગવાન પાસે કોઈ પાસે ગાડીઓ નોચ્યું ફાઇનલ છે. વૈકુંઠમાં જાય ત્યાં કોઈ પાસે ઘોડા ને એવું હાંકતા આપણે આવડે ન આવડે, ત્યાં તો રથ ને ઘોડા ને એવું છે. આ ઓડિયું મૂકીને ત્યાં જવાય? હે, રોડ ઉપર ઓડિયું, પાણીમાં જાવ તો ઓડિયું, કેવું છે બધું. અને બેનું ને હવે કેવું સારું છું, મયરિયા મંડળું માનતું નથી, રવિવારે કોઈ રાંધતું જ નથી. તેવું મારી માવું ને હક થઈ ગયું. બોલો લ્યો, ઘરે કામ વાળ્યું રાખે ને એ જીમમાં જાય એક દો અહીંયા પોતા મારો ન જવું પડે. કેવું બધું ગોઠવું છે. ગજબ છે. એવી બાબાની વાત કરતો. પછી એનું 5,000 રૂપિયા ટિકિટ છે અંદર જવાની. કોઈની વ્યક્તિગત શ્રદ્ધામાં ઓલું નથી કરતો, મારે કોઈ વાંધો નથી. પણ એક ટૂંકી વાત કરું કે એ 5,000 રૂપિયા તેના એ કાર્યક્રમમાં જવા માટેની ટિકિટ છે. અને પછી કાર્યક્રમ બાબુ પૂરો થાય ત્યારે એનું પાકીટ બધાનું ખુલ્લું રખાવે છે. જેટલા પોકેટ હોય એ બધા ખુલ્લા રાખે. પર્સ એને આમ રાખવાના બેઠા બેઠા, એ પછી આમ કરે. એટલે કે એ આશીર્વાદ આવી જાય તો પાકીટમાં રૂપિયા ન ખૂટે. પરેશભાઈ, તો એના આંગળામાં જેટલી તાકાત હોય ને પૈસા ન ખૂટે તો એને 5,000 રૂપિયા ટિકિટ લેવાની શું જરૂર છે? એના આમ કિર્યા કરે, હું કામ આપણું લોહી પીવે. કૃપા शुरू हो जाएगी, કૃપા शुरू हो जाएगी. કહેવાનો મારો મતલબ કે એ જેટલું અઘરું કોઈ કરે એને માણસ વધારે સ્વીકારે છે, સરળતાથી કોઈ રસ્તો. એટલે એ ભાઈ નું કહેતો મેં મને ખબર નથી ભાઈ, તને જ્યાં શ્રદ્ધા હોય એનું નામ લે. મને કે ભગવાન ઉપર શ્રદ્ધા જ ન હોય તો, અને મેં તારા માવતરનું નામ લે, તારી બા બાપુજીનું નામ લે. મને કે એની શ્રદ્ધા ન હોય તો અરે તારા ગુરુનું નામ લે. મને કે એની શ્રદ્ધા ન હોય તો અરે મેં કે તારી પત્નીનું નામ લે. તારી પત્નીનું જે નામ હોય એ નામ જ લેવા. મને કે એમ મીડિયો મોડો પડવા ત્યાં કેમ કે મને શ્રદ્ધા નથી એમ. અને જાહેરમાં કહું સાહેબ, મને કોઈ એમ કહે કે મોટામાં મોટી માં કોણ? અંબાનો અર્થ જ થાય છે માં. સંસ્કૃત શબ્દ છે અંબા, દક્ષિણમાં એટલે જ અમ્મા કહે. અయ్యో અમ્મા સંસ્કૃત શબ્દ અંબા એટલે માં. તો મોટા મોટી માં કોણ? મોટા મોટી અંબા કોણ? તમને જન્મ દેનારી માં સિવાય દુનિયામાં તમારા માટે કોઈ મોટું હોય જ ન શકે સાહેબ. કોઈ મોટું ન હોઈ શકે. અહીંથી તમે ચાલીને પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, એ ડુંગર ઉપર બેઠીને એમ કે પેલા તારી ઉંમરમાં બેઠીને એ માને યાદ કર લે, પછી આ ડુંગર વાળીને યાદ કરજે. પેલા ઉંમર વાળી જો રાજી થઈ જાય પછી તારે ઠેક ડુંગર આવવાની જરૂર નહીં પડે. અને મોટા મોટી કુળદેવી તમારી અર્ધાંગના છે, તમારા કુળનો વેલો વધારવા એ આવી છે, કુળની દેવી છે. એટલે અત્યારે બધા એ રીતે જ હાચવે છે. હા હાચું છે. બધા બહેનો બધા ટેસ્ટથી હરે છે, ફરે છે, આનંદ કરે. સાહેબ આ દીકરીઓ વ્રત રહેતી. હમણાં પૂછી બાપુને અમે ગાડીમાં જતા હતા, વાત થઈ. બાપુને મેં કીધું બાપુ આપ તો ઘણીવાર એમ કહો છો કે વ્રત એ માટે રહે દીકરીઓ કે એને સારો પતિ મળે, એ જ માટે ને કે સારો લુખેશ ન ભટકાય. પણ એની સામે બાપુ એક બીજી વાત બહુ સારી કરી, કોઈ દી પુરુષ વ્રત નથી રહ્યા કે મને સારી પત્ની મળે. તો એનો અર્થ એ થયો કે એ તો હારા છે જ, તે મળવા જોવે એમ. અને આપણા માટે આપણે હારા સૈકની વ્રત એ માટે રહે છે કે એનો અર્થ એ છે કે આપણે કોક અડદ નીકળે એટલે વ્રત રહેવા પડે. એટલે નુકસાની છે થોડી,
પણ મને થોડુંક ઓલું થયું ત્યારે મેં કીધું કે બાપુ મને ખબર નથી, પણ એક સમય એવો હતો દીકરી હાહરે ગઈ હોય તો કેવું હાહરિયું મળે. વહેલી 4 વાગે દળવા ઊભી કરતી હાહુ. એટલે કદાચ માવતર દીકરીને એ માટે વ્રત લેવડાવતા હશે કે વર્ષના 200 વ્રત થઈ જાય, 365 દિવસમાં તો 200 એના ઉપવાસ હોય દીકરીઓના, એટલા વ્રત દીકરીઓ રહેતી હોય. તો કદાચ વ્રત ઈ માટે મેં કીધું બાપુ રહેતી હશે, બાપને એમ હશે કે મારી દીકરી એવા કવળા હાહરિયામાં જાય અને કદાચ એ લોકો એવા મળે અને મારી દીકરીને કદાચ 2-3 દી ખાવા ન આપે તો અત્યારે વ્રત રહીને ભૂખ્યા રહેવાની ટેવ જો પાડી દીધી હોય તો મારી દીકરીને દુઃખ ન થાય એટલે કદાચ એ વ્રત રહેતી હશે. આ પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ આ દુનિયામાં અત્યારે ન જોવા મળે. અત્યારે બધે સુખી. તમને કહો ભલે કોઈ વાતો કરતા હોય કે હાહરિયામાં આમ હોય તો બાપુજીને ઘીરે હતા એ ફોટો જોજો ને હારે આવ્યા એ પછીના ફોટા જોજો, કેમાં જમાવટ થઈ ફોટો કે. અને અમુક તો ભાઈ પછી આમ ઉષા તો ન જઈએ કે પછી આડા ફાટે. ઓહો, અમુક તો એવા મદનિયા થાય ભાઈ. એવા તો આપણે તો કોઈ છે જ નહીં. જાપાનની વાત કરું છું, આપણે તો કોઈ છે જ નહીં જાડું. 160 કિલો. હા, સ્કૂલમાં રજા પડી, છોકરાઓ બધા આમ છૂટા થયા સ્કૂલમાંથી, એમ એક બેન હાલ્યા જતા હતા. એક બેનની બાજુમાં 2 છોકરા હાલ્યા જાય. તે છોકરાને કોકે પૂછ્યું કે તમારી મમ્મી છે? ઓલો કે તારા આય છે. તક તો બાજુમાં કેમ હાલ? તક બાજુમાં ક્યાં હાલીએ? સાંયે હાલ્યા જાય. જવો તો જમાવટ તો જવો.